આ વિડીયો ધ્યાનથી જોજો મિત્રો, કારણ કે આ ઘટના શું કામ બની તેની પાછળનું જ્યારે હું તમને કારણ કહીશ ને ત્યારે તમારા મગજના બાટલા ફાટી જશે મિત્રો. મિત્રો આ ઘટના બીજે ક્યાંય નહીં પરંતુ ભાવનગર શહેરમાં જ બની છે. અને જ્યારે આ વ્યક્તિ જે દુકાનમાં માર ખાઈ રહ્યો છે એ દુકાન પોતાની જ છે, અને જ્યારે પોતાની દુકાનમાં કામ કરતો હતો ને ત્યારે આ શખ્સોએ ત્યાં આવીને તેના ઉપર હુમલો કર્યો છે મિત્રો. એટલું જ નહીં મિત્રો, આ હુમલો એટલા માટે કરવામાં આવ્યો કારણ કે આ વ્યક્તિ જેનું નામ રાજેન્દ્ર કુમાર છે તે પોતાની દુકાનમાં હનુમાન ચાલીસા વગાડતા હતા, અને જ્યારે આ શખ્સોએ આ સામે વાંધો ઉઠાવ્યો ત્યારે થોડીક માથાકૂટ થઈ અને એ બાબતનો ખાર રાખીને આ લોકોએ તેમના પર ત્યાં દુકાને જઈ અને હુમલો કર્યો હતો. અને એટલું જ નહીં મિત્રો, આ હુમલો જીવલેણ હુમલો હતો. અને મિત્રો હનુમાન ચાલીસા વગાડવી એ કાંઈ ગુનો તો છે નહીં કે કોઈ પણ જાતનું પાપ પણ નથી, છતાંય કેમ આ લોકો મિત્રો ઉશ્કેરાઈ ગયા હતા એ સમજ નથી પડતી. આ લોકોને શું વાંધો છે એ સમજ નથી પડતી. અને અવારનવાર હિન્દુ ધર્મ અને હિન્દુ લોકો ઉપર આવા હુમલાઓ થયા જ કરે છે મિત્રો. આનો કોઈ અંત જ નથી આવતો. અને જો મિત્રો તમે સાચે જ સનાતની હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો, જેથી કરીને આ વિડીયો વધુથી વધુ માણસો સુધી પહોંચી શકે. મિત્રો કોમેન્ટ સેક્શનમાં એકવાર જય શ્રી રામ જરૂર લખજો, જય શ્રી હનુમાન જરૂર લખજો. મિત્રો આપણે મળશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ.